હેલો ગાઈસ, નવા લોકમાં તમારું સ્વાગત છે. અને આજે અમે જઈ રહ્યા છીએ ગબ્બર પર. અને તમે પાછળનો વિડીયો જોયો જ હશે કે અમે પગપાળા કોલવડાથી અમે અંબાજી સુધી ગયા હતા. હવે અંબાજી માતાના ગબ્બર ઉપર દર્શન કરવા જઈએ છીએ. અને મિત્રો, આપણે ગબ્બરની વાત કરીએ તો અંબાજી મંદિરથી આશરે 3 કિલોમીટર દૂર આવેલું છે. અને ત્યાં જવા માટે છકડાની વ્યવસ્થા હોય છે. એ ત્યાં શેરિંગ છકડો હોય છે. 20 રૂપિયા પર પર્સન ટિકિટ હોય છે. અને ઘણા શ્રદ્ધાળુઓ એવા હોય છે કે ચાલીને પણ પહોંચી જતા હોય છે, કારણ કે 120 થી 150 કિલોમીટર જે ગામથી ચાલીને આવી શકતા હોય એના માટે આ 3 કિલોમીટર તો કંઈ જ ના કહેવાય. અને ઉત્તર ગુજરાતમાં તો પગપાળા સંગમ પર આવવાનો મહિમા અલગ જ હોય છે. એ પણ અંબેમાના ધામ એટલે કઈ વાત અલગ જ હોય છે. એક રૂડો અવસર પણ કહી શકાય. અને તમે જોઈ શકો છો ડેકોરેશન અને તૈયારીઓ કેટલી પૂરજોશમાં ચાલી રહી હતી. અને અહીંનું વાતાવરણ પણ કંઈ અલગ જ હોય છે. પણ ત્યાં ચાલીને તમે જાઓ તો પણ તમને એવું ના લાગે કે તમે ચાલીને જ ગયા છો. અને હવે ફાઇનલી અંબાજી માતાનો જે ગેટ છે ત્યાં આપણે પહોંચી ગયા છીએ. હવે અમે ફાઇનલી પહોંચી ગયા હતા ગબ્બરની નજીક. અને ગબ્બરની નજીકમાં અમે લોકોએ નક્કી કર્યું હતું કે આપણે બધા ઉડન ખટોલામાં જઈશું, એટલે કે રોપવે થ્રુ. હવે વાત હતી રોપવે થ્રુ જવા માટે ચેકિંગ થાય છે પહેલાં. અને ચેકિંગમાં પાન, માવા, ગુટકા વગેરેનો કંઈ લઈ જઈ શકતા નથી. અને તેની ટિકિટ લઈને ટિકિટ ઓનલાઈન પણ કરી શકાય છે અને કેશથી પણ કરી શકાય છે. મિત્રો, ઉડન ખટોલામાં બેસવાની ટિકિટ છે 125 રૂપિયા, આવવા અને જવાની બંનેની. અને જો તમે સ્ટુડન્ટ હોય તો તમને એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ પણ મળી શકે છે. અને મિત્રો, તમે જોઈ શકો છો અમારી પાછળ અમારા સાથી મિત્રો પણ આવી ગયા. અને ફાઇનલી હવે અમારા સાથી મિત્ર ભદ્રેશ અને આર્યન બંને આવી ગયા છે, એટલે અમે આગળ જઈશું. અને તમે ઉપરથી વ્યૂ તમે જોઈ શકો છો કેટલો સુંદર સરસ મજાનો છે. જંગલ કંઈ અલગ જ દેખાઈ રહ્યું છે. અને ઉપર પહોંચી ગયા પછી પાછળથી તમે ચંપલ મૂકી શકો છો, બૂટ ચંપલ ઉતારી શકો છો, કારણ કે માતાજીના મંદિરમાં બૂટ ચંપલ પહેરીને જઈ ના શકાય. અને તમારે ખરીદી કરવી હોય તો તમે ખરીદી પણ કરી શકો છો માતાજીને પ્રસાદી અર્પણ કરવા માટે. અને અહીંયા વાંદરા પણ છે, અને થોડું ધ્યાન રાખવું. પછી જે આ લાઈન દેખાઈ રહી છે તેમાં ઊભું રહી જવું અને માતાજીના દર્શન માટે લાઈનમાં ઊભું રહેવું જરૂરી છે.
હવે મિત્રો તમે જોઈ શકો છો કે કેટલું ડેકોરેશન કરેલું છે અને નેક્સ્ટ વિડીયોમાં તમને બતાવું કે કેવું કેવું વધારાનું ડેકોરેશન કરે છે પાડવી પૂનમ નિમિત્તે. જય હો. Yeah.